અને પછી એ નીચે બેસી અને ધ્યાનમાં એ અલમસ્ત પોતાના વિચારોથી ભગવાનના જે ચરિત્રો છે તેનું ધ્યાન કરી અને પોતે એ ખૂબ ઊંડા ઉતરતા હતા ધ્યાનની અંદર, મતલબ કે ધ્યાનસ્થ થઈ જતા હતા. આવા સમયે એક વખત એક ઉંદર આવ્યો. હવે જે ઉંદર હતો એ જે પેલા જોડી હતી એની અંદર ભિક્ષા માગેલી હતી, એની અંદર બાજરી હતી. તો જે પેલો ઉંદર ખરો એ પોતે થેકડા મારી મારી અને પેલા જોડીની અંદર પડે અને પછી અંદરથી બાજરી ખાય. એટલે આ જે ઉંદર જે હતો એને એક ભક્તે જોયું. એટલે ભક્ત વિચાર કરે છે કે જે આ સાધુ મહાત્મા છે એ પોતે ભિક્ષા માગી લાવે છે અને જો આમ ઉંદર બધું ખાઈ જશે તો આજે સાધુ મહાત્મા છે એ શું ખાશે? આમ વિચારી અને એણે એ ભક્તે સાધુ મહાત્મા પાસે જઈ અને વાત કરી. સાધુ મહાત્મા પોતે ધ્યાનમાં હતા એટલે એમણે આંખ ખોલી તો સાધુ મહાત્માનું ધ્યાન તૂટી ગયું અને જે પેલા ભક્ત હતા એની વાત સાધુ મહાત્માએ સાંભળી કે તમે જે માગી લાવ્યા છે એ તો જે પેલો ઉંદર છે એ બધી બાજરી એ તમારી જોડીની અંદરથી થેકડા મારી મારીને ખાય છે. હવે જે ઉંદર હતો એ ખૂબ લોભિયો હતો એમ આ સાધુ મહાત્માએ જાણી લીધું. એટલે સાધુ મહાત્માએ પેલા ભક્તને કીધું કે તમે એક કામ કરો. બોલે શું? તો આ જે ઉંદર છે એને આપણે ભગાડીએ અને જે એ ઉંદર જ્યાં જાય ત્યાં તમે જાઓ, કારણ કે આ ઉંદર લોભી છે તો જ એ આટલા બધા થેકડા મારે. એટલે જે પેલો ભક્ત હતો એ જે પેલો ઉંદરને ભગાડ્યો એટલે પાછળ પાછળ ગયો અને ગયો એટલે જ્યાં દર હતો ત્યાં જોયું તો ઉંદર એ દરની અંદર પેસી ગયો. એટલે પેલા ભક્તે જે દર હતું એ ખોદ્યું તો અંદરથી સોનાના હાર નીકળ્યા બે. હવે આ જે લોભી હતો ઉંદર એ કંઈકથી એ સોનાના હાર એ ખેંચી લાવ્યો હશે ને પોતાની જે દર હતું એ દરની અંદર મૂકી દીધા હશે. એટલે બે સોનાના હાર પેલા ભક્તને મળ્યા અને પછી મહાત્મા પાસે આવ્યો. મહાત્માજી